તો કેમ છો મિત્રો? મારું સાયબરજોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઈ નિર્માણ કાર્ડ બરાબર, જેને લાલ ચોપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તે કઈ રીતે આપણે એપ્લાય. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. આ કાર્ડ વિશે વાત કરીએ તો આ કાર્ડ જે છે બરાબર, એ જ વ્યક્તિ કઢાવી શકે છે જે કન્સ્ટ્રક્શનના કામો સાથે જોડાયેલો હોય છે. આ કાર્ડના ફાયદાઓ વિશે વાત કરીએ તો ડિસ્પ્લે ઉપર તમને એક પિક્ચર દેખાતું હશે બરાબર, એમાં તમે જોઈ શકો છો આ કાર્ડમાં કેટલા કેટલા ફાયદાઓ તમને મળી શકે છે. તો મિત્રો વધારે સમય ના લેતા ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે જે છે બરાબર, એ તમારે તમારા બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. બ્રાઉઝર ઉપર આવશો એટલે ત્યાં આગળ તમારે સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે ઈ નિર્માણ. જેવું તમે ઈ નિર્માણ ટાઈપ કરશો બરાબર, એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે ઈ નિર્માણના હોમ પેજ ઉપર આવી જશો. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ લોગિન ટુ પોર્ટલ, એટલે કે પોર્ટલમાં લોગિન થવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ માંગે છે બરાબર. જો તમારી પાસે ના હોય બરાબર તો તમે રજીસ્ટર હિયર લખ્યું છે ત્યાં આગળ ક્લિક કરીને રજીસ્ટ્રેશન તમારું કરી શકો છો. રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો ભરીને તમારે જે છે એ રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે ભરેલી વિગતો જે છે બરાબર એ વાંચી લો અને કન્ફર્મ કરો. જો વિગતો તમારી જે ભરેલી છે બરાબર તે ઓકે હોય તો કન્ફર્મ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એક પોપઅપ આવી જશે, ત્યાં લખાઈને આવશે રજીસ્ટ્રેશન સક્સેસફુલી. તમારો લોગિન યુઝર આઈડી તમને જે છે એ મળી જશે, તે તમારે કોપી કરી લેવાનો છે. ત્યારબાદ જે છે એ યુઝર આઈડી અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય એ પાસવર્ડ, ત્યારબાદ જે છે એ કેપ્ચા તમને દેખાય છે બરાબર, તે કેપ્ચા ફિલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો બરાબર એટલે તમે જે છે એ રજીસ્ટ્રેશનના જે ફોર્મ ઉપર તમે પહોંચી જશો. હવે તમારે જે છે નામની સામે જે ગુજરાતીમાં નામ છે બરાબર તે તમારે ફિલ કરી દેવાનું છે. ત્યારબાદ તમારી જે જાતિ છે બરાબર, એટલે કે તમારી કાસ્ટ, એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી તમે જોશો એટલે તમારે ઈમેલ આઈડી જે છે એ ફરજિયાત નથી, જો તમે નાખો બરાબર તો વધારે સારું. એ ઈમેલ આઈડી જે છે એ નાખી દેવાની છે. ઈમેલ આઈડી ને એવું બધું નાખી લીધા બાદ તમારે તમારી લિંક, એટલે કે તમે પુરુષ છો સ્ત્રી છો બરાબર તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આટલું સિલેક્ટ કરી લીધા બાદ અરજદારનું સરનામું અને કાયમી સરનામું તે નાખીને અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમારી પ્રોફાઇલ જે છે એ અપડેટ થઈ ગઈ છે. બાંધકામ શ્રમયોગી તરીકેનું નોંધણી ફોર્મ જે છે એ તમારે ફિલ કરવાનું છે. ત્યારબાદ જે છે એ તમારો ફોટો જે છે બરાબર એ તમારા વેબ કેમેરાથી જે છે ફોટો ફિલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જે છે અરજીની વિગતો બરાબર, તેમાં તમારે મજૂરીનો પ્રકાર, તમે જે પ્રકારની મજૂરી કરતા હોય બરાબર તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જે છે એ વારસદારનું નામ, વારસદાર તમારે જે કોને રાખવું હોય બરાબર તમારા ફેમિલીમાંથી, તે તમે અહીંયા તેનું નામ અહીંયા દાખલ કરી શકો છો. ત્યાર પછી જે છે એ વારસદાર સાથે તમારો શું સંબંધ છે બરાબર તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. હવે જે બાંધકામ શ્રમિકનું તમે ફોર્મ ભરો છો તે કેટલું ભણેલા છે બરાબર તેની વિગત અહીંયા તમારે દાખલ કરવાની છે. ત્યાર પછી બાજુમાં તમે જોશો એટલે વાર્ષિક આવક બરાબર, તો વાર્ષિક આવક તમારે જે કેટલી છે તે તમારે અહીંયા દાખલ કરવાની છે. એ તમારા આવકના દાખલામાં જોઈને તમારે અહીંયા દાખલ કરવાની છે. વાર્ષિક આવક દાખલ કરી લીધા બાદ દસ્તાવેજની જે વિગતો છે બરાબર, બીપીએલ કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ચૂંટણી કાર્ડ નંબર, તે બધી વિગતો જે છે અહીંયા ફિલ કરી દેવાની છે. ત્યારબાદ તમે નીચે જોશો એટલે બેંકની વિગતો જે છે બરાબર, એ બેંકની વિગતો તમારે નીચે ફિલ કરી દેવાની છે. ત્યાર પછીના સેક્શનમાં તમે આવશો બરાબર, એટલે કુટુંબના સભ્યોની વિગતો જે છે બરાબર એ તમારે ફિલ કરવાની રહેશે. કુટુંબના સભ્યોનું નામ, તેની સાથેનો સંબંધ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, તેણે કરેલો અભ્યાસ અને તે અત્યારે હાલમાં શું કરે છે બરાબર, તે વ્યવસાયના સેક્શનમાં તમારે એડ કરવાનું છે. આ જે વિગતો તમે બધી ભરો છો બરાબર તે રેશન કાર્ડ મુજબ તમારે ભરવાની હોય છે. અને બીજી વસ્તુ એ કે અરજદાર સિવાય, એટલે કે અરજદારને છોડીને એના પરિવારમાં જેટલા સભ્યો હોય બરાબર તે બધા જ લોકોની જે વિગતો હોય છે તે અહીંયા આગળ
ફિલ કરવાની હોય છે. જેવી તમારી બધી વિગતો ભરાય છે બરાબર, ત્યાર પછી જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ ના બટનમાં તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે જે છે એ અનુભવની વિગતમાં પહોંચી જશો. ત્યાં તમારે જે છે એ ઓછામાં ઓછો 90 દિવસનો અનુભવ દાખલ કરવાનો હોય છે. હવે જે છે અહીંયા જે સેક્શન તમને દેખાય છે બરાબર, તેમાં તમે જે જગ્યા પર કામ કરેલું છે બરાબર, તે સાઇટની વિગતો અને કામનો પ્રકાર તે ફિલ કરવાનો છે. ત્યાર પછી જે છે એ મોબાઈલ નંબર તમારો એક વખત વેરીફાઈ કરાવવાનો આવશે. તો ઓટીપી નાખીને આપણે મોબાઈલ નંબર જે છે એ વેરીફાઈ કરાવી લઈએ. આપણો ઓટીપી જે છે એ વેરીફાઈ થઈ ગયો છે. ત્યાર પછી તમે જે છે એ નીચે આવશો એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટનમાં તમારે જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટનમાં ક્લિક આપશો બરાબર, એટલે દસ્તાવેજની વિગતોમાં તમે પહોંચી જશો. તમારે જે છે એ તમારું આધાર કાર્ડ નંબર અને ત્યાર પછી આધાર કાર્ડની પીડીએફ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ફરી વખત આપવાનું છે. ત્યારબાદ જે છે બરાબર, એકરારનામું જે છે સેલ્ફ ડિક્લેરેશન તે ટિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી જે અરજી છે બરાબર, એ સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે અને તમારો અરજી નંબર પણ જે છે એ આવી ગયો છે. અરજી પ્રિન્ટ કરો લખ્યું છે બરાબર, ત્યાં આગળ તમે ક્લિક કરીને તમારા અરજીની જે છે એ પ્રિન્ટ લઈ શકો છો. પ્રિન્ટ લઈ લીધા બાદ તમે જોશો કે અરજીની વિગતો ગુજરાતીમાં અને અરજીની વિગતો ઇંગ્લિશમાં બરાબર, એ બે તમને જોવા મળશે. ત્યારબાદ જે છે એ પ્રિન્ટ તમારે જે રીતની જોઈએ છે બરાબર, એ પ્રિન્ટ તમારે લઈ લેવાની છે. તો મિત્રો ઈ નિર્માણ કાર્ડની જે ઓનલાઈન અરજીની પ્રક્રિયા છે બરાબર, તે અહીંયા પૂરી થાય છે. હવે જે છે એ બાંધકામ શ્રમિક ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ઓફિસર બરાબર, એ આવીને તમારા ઘરે અથવા તો તમને ફોન ઉપર જે છે એ વેરિફિકેશન કરી શકે છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે બાંધકામ શ્રમિકો માટેનું જે ઈ નિર્માણ કાર્ડ આવે છે બરાબર, લાલ ચોપડી, તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય બરાબર, તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. અને હા, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.